આદિવાસી પટ્ટામાં અત્યારે એક જ ચર્ચા થઈ રહી છે કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવશે। પરંતુ આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે કોર્ટમાં કાર્યવાહી થઈ રહી છે, જામીન અરજીઓ છે તે મૂકવામાં આવી રહી છે, તારીખ પે તારીખ પણ પડી રહી છે। ત્યારે આજે સુનાવણી થવાની હતી, ત્યારે હવે 22 તારીખ છે ત્યારે સુનાવણી થશે। ત્યારે સંકુતલા વસાવા છે અને તેની સાથેના જે સહઆરોપીઓ હતા તે બહાર આવશે કે કેમ તે ખબર પડશે। પરંતુ આની પહેલા 20 તારીખે પણ જે જોવા જેવી થવાની છે, પણ મહત્વનું એ રહેશે કે 22 તારીખે શું નિર્ણય આવે છે અને એ નિર્ણય બાદ એ નક્કી થશે કે ચૈતર વસાવાની જામીન અરજી ક્યારે મુકાશે, પિટિશન ક્યારે દાખલ થશે અને ચૈતર વસાવા ક્યારે બહાર આવશે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। જ્યારથી ચૈતર વસાવા જેલમાં ગયા છે, આદિવાસી પટ્ટામાં તો સતત ચર્ચા થઈ રહી છે, પરંતુ રાજકીય માહોલ પણ એટલું જ ગરમાયેલો છે। સવાલ એ થઈ રહ્યો છે કે શું સત્તાધારી પાર્ટી છે ચૈતર વસાવાના વધતા પ્રભુત્વથી લઈને ક્યાંક તેમાં ડર પેસી ગયો છે કે ચૈતર વસાવાનું જે પ્રભુત્વ છે તેમને અને તેમના જે ગઢમાં તેમનું એક પ્રકારની લોકપ્રિયતા છે એ સરકારને ક્યાંક નડી રહી છે। આગામી વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે એ પરિણામમાં ચૈતર વસાવા છે ક્યાંક સત્તાધારી પાર્ટીને નડી શકે છે અને આપણે ભૂતકાળમાં પણ જોયું કે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે આદિવાસીઓમાં તેની ટક્કરે કોઈ નેતા હજુ સુધી આપ્યું નથી। બધાની વચ્ચે ચૈતર વસાવા પહેલા પણ જેલમાં જઈને આવ્યા છે, હજુ પણ અત્યારે નવા વનકર્મીના કેસમાં, આમ તો એ જૂનું કેસ છે તેમાં તે ચૈતર વસાવા જેલમાં છે, તેમના પત્ની છે, સાથે જે સહઆરોપીઓ હતા એ પણ છે અને તેમની જામીન અરજી મૂકવામાં આવી હતી, પરંતુ હજુ સુધી જામીન મળ્યા નથી। હવે એમને ક્યારે જામીન મળશે, તેમના વકીલે શું ખુલાસો કર્યો છે તેના પર નજર કરીએ। જે રીતે વિશાલભાઈ તારીખ પે તારીખ પડી રહી છે, સંકુતલાબેન વસાવા છે તેમને લઈને આજે સુનાવણી થવાની હતી કે તેમને જામીન મળશે કે કેમ, આજે શું કોર્ટમાં આખી કાર્યવાહી થઈ છે? આજે ગઈકાલે નામદાર કોર્ટમાં અમારી જામીન અરજીની દલીલો પતી ગઈ હતી। આજે નામદાર કોર્ટમાં સરકારી પક્ષની દલીલો હતી અને આજે સરકારી પક્ષની દલીલ પણ પતી ગઈ છે, એટલે હવે બંને પક્ષોની દલીલ પતતા નામદાર કોર્ટે હવે જામીન અરજી પર ઠરાવ માટે આ મહિનાની 22 તારીખ આપી છે। આની પહેલા પણ ઘણી તારીખો પડી છે, આગામી 22 તારીખે હવે સુનાવણી થશે, તમને લાગે છે કે જામીન અરજી મળી શકે? હવે સુનાવણી બંને પક્ષોની પતી ગઈ છે, એટલે હવે 22 તારીખે તો નામદાર કોર્ટ હવે ઠરાવ પર છે કે જામીન આપશે કે નહીં, હવે 22 તારીખે ખબર પડશે। બીજું કે આ કેસ બહુ ચર્ચિત કેસ છે અને એમાં જામીન અરજી માટે આખો પુરાવો વંચાને લેવો પડે, બધી દલીલો થઈ નામદાર કોર્ટમાં, એટલે થોડો સમય તો લાગ્યો છે, પણ હવે અમને અમારા અસીલ માટે કોન્ફિડન્ટ છે કે અમને નામદાર કોર્ટ તરફથી જામીન મળશે। વિશાલભાઈ, ખાસ સવાલ એક પૂછવો છે કે આની પહેલા પણ ઘણા બધા એવા કેસો ખૂબ ભયાનક હોય, હત્યાના હોય, હુમલાના હોય, પરંતુ આ કેસને લઈને તમને શું લાગી રહ્યું છે કે આટલી જલ્દી જે કાર્યવાહી થઈ રહી છે? મારા અસીલ બાબતની હું વાત કરું કે આ કેસમાં એમનો કઈ ખાસ રોલ છે નહીં, એમના પૂરતો પુરાવો પણ રેકોર્ડ પર આવ્યો નથી, પણ હવે જયારે અમને નામદાર કોર્ટે સજા આપી છે તેની સામે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરી છે। અમારી અપીલ નામદાર કોર્ટે ઓલરેડી એડમિટ કરી છે અને જામીન અરજી અમે જે મૂકી તેની સુનાવણી પતી ગઈ છે અને ઓવરઓલ જોતા અમને અમારા અસીલ માટે કોન્ફિડન્ટ છે કે અમને જામીન મળશે। જી વિશાલભાઈ, આપ જોડાયા બદલ ખૂબ આભાર। ધન્યવાદ। તમને લાગી રહ્યું છે કે ચૈતર વસાવા છે તે જલ્દી બહાર આવશે? કારણ કે જે પ્રમાણે હજુ સુધી તેમના પત્ની અને સહઆરોપીઓ પણ બહાર નથી આવ્યા, તો ચૈતર વસાવા જો આ લોકો બહાર આવે છે ત્યારબાદ તેમની જામીન અરજી મૂકવામાં આવશે ને ત્યારબાદ ચૈતર વસાવા બહાર આવી શકે છે। પરંતુ સૌથી મહત્વનું રહેશે કે 20 તારીખે જે આદિવાસીઓ છે અને આમ આદમી પાર્ટી સાથે જ જે 1 લાખ આદિવાસીઓ ભેગા થશે અને ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવશે। આપણે આની પહેલા પણ જોયું કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસીઓ સહિત આમ આદમી પાર્ટીએ મોટી સભા કરી હતી। ફરી એક વખત આજ જે આખો કાર્યક્રમ છે એ થવાનો છે અને હવે મહત્વનું એ રહેશે કે ચૈતર વસાવાના પત્ની અને સહઆરોપીઓના ક્યારે જામીન મળે છે ને ક્યારે એ બહાર આવે છે। આગામી દિવસોમાં સુનાવણી થવાની છે ત્યારે જ ખબર પડશે કે તે લોકો બહાર આવે છે કે કેમ। બાકી તેમના વકીલનું નિવેદન છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।